નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7 લઈને આવી ગયા છીએ. તો આજે આપણે આમાં ગુજરાતી વિષયમાં પ્રશ્ન નંબર 1 નો અ અને બ એટલે કે વિકલ્પો અને ખાલી જગ્યાઓ જોવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા તમે જોઈ શકો છો કાવ્ય 11. અહીંયા પહેલો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ, મુરલી. ત્યાર પછી 2 નંબર છે, વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાન માગે છે? તો એ જવાબ આવશે સી, દહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ આપણે જોઈએ કાવ્ય નંબર 14, રે પંખીડા સુખથી ચંજો કાવ્યમાં કવિનું નામ શું છે? તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કલાપી. ત્યાર પછી 2 નંબર છે, કવિએ પોતાને કોની સાથે સરખાવ્યા છે? તો અહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ગાય સાથે. કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે? તો અહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પંખીઓ. ત્યાર પછી કાવ્ય નંબર 17, અહીં વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે કે યાત્રાળુઓના સંઘને રસ્તામાં કયું પ્રાણી ધખધખતી ધૂળમાં પડેલું દેખાયું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે તમારે ગધેડું. શું વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે ગધેડું. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીં છે 2 નંબર કે અહીંયા તો પૂર્ણ થઈ ગયું ને. આ 2 નંબર છે, સજ્જન યાત્રાળુએ ગધેડાને ગંગાજળ પીવડાવ્યું ત્યારે અન્ય યાત્રાળુઓને તેને કેવું કામ કહ્યું? તો અહીં જવાબ આવશે મૂર્ખતાનું કામ કહ્યું હતું. ત્યાર પછી આગળ આપણે જોઈએ કાવ્ય 19. તો અહીં છે, આપણે સૌ કઈ એક માતાના સંતાન છીએ? તો અહીંયા જવાબ આવશે ભારત માતાના. ત્યાર પછી અહીં 2 નંબર છે, આપનો દેહ શાનાથી ઘડાયો છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારતની માટીથી. 3 નંબર છે, આપને ભારત દેશનો જયકાર ક્યાં ગજવીશું? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સીમા પર. બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ કાવ્ય 21. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં વિદ્યાર્થી મિત્રો છે કે નીચેનામાંથી શું ગયેલું પરત આવતું નથી? તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે પ્રાણ. ત્યાર પછી 2 નંબર છે, જિંદગીમાં સાચો પડઘો કયો છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો પડઘો એ વ્યક્તિની ગેરહાજરીમાં વાહ વાહ થવી. બરાબર. તો આ કાવ્ય નંબર 21 થયું. હવે આપણે આગળ જોઈએ 3 નંબર, પોતાની ચારે બાજુ દિવાલો ચની માનવ શું ઝંખે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મુક્તિ. ત્યાર પછી આગળ છે તમારે 4 નંબર, માનવીએ ઉન્નત જીવન માટે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ઉન્નત જીવન સાથે પુરુષાર્થ. બરાબર. ઉન્નત જીવન સાથે પુરુષાર્થ, સી જવાબ આવશે અહીંયા તમારે. ત્યાર પછી હવે આપણે ખાલી જગ્યાઓ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ખાલી જગ્યાઓ પસંદ કરીને લખો. અહીં તમારે પ્રશ્ન નંબર 1 નો બ કૌંસમાં ખાલી જગ્યા પસંદ કરીને પૂરો. બરાબર. અહીંયા છે, વૃંદાવનમાં વાગતી મુરલીનો નાદ ખાલી જગ્યામાં ગાજે છે? તો એ આવશે ગગનમાં. ત્યાર પછી 2 નંબર છે, પીળા પીતાંબર ખાલી જગ્યા જામાં પીળો તે પટકો રાજે છે? તો એ જવાબ આવશે જળકક્ષી. ત્યાર પછી 3 નંબર છે, કાને તે ખાલી જગ્યા મસ્તકે મુગટ મુખ પર મોરલી શોભે છે? તો એ જવાબ આવશે કુંડળ. ત્યાર પછી 14 નંબર કાવ્ય છે કે ના પાડી છે તપ તરફ કે ફેંકવા ખાલી જગ્યાને મેં? તો એ જવાબ આવશે તમારે ઉપવન. ત્યાર પછી 2 નંબર છે, ખુલ્લું મેરું ખાલી જગ્યા સદા પંખીડા સર્વેન છે? તો એ જવાબ આવશે ઉપવન. ત્યાર પછી 3 નંબર છે, દુઃખી છું કે કુદરત તના ખાલી જગ્યાનું એકત્વ ત્યાગી? તો એ જવાબ આવશે તમારે શ્યામ્ય. કાવ્ય નંબર 17, અહીં તમારે છે, હરિનામના ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય ત્યાં દરેકલી દુઃખમાં
ધૂળમાં કો ખાલી જગ્યા દેખાય તો અહીંયા જવાબ આવશે ગંધર્વ. 2 નંબર છે મરતાનું માથું ખોળે લઈ દીધું તહી ખાલી જગ્યા ખાલી કરી દીધું મુખ નહીં તો અહીંયા જવાબ આવશે ગંગાજળ. ત્યાર પછી 3 નંબર છે ગંધર્વનો પ્રાણદાતા વધો જોડી કર નેત્ર જળે નવડાવીશું પ્રભુ તો અહીંયા જવાબ આવશે રામેશ્વર. ત્યાર પછી આગળ આપણે બીજી ખાલી જગ્યાઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા કાવ્ય 19 પહેલી ખાલી જગ્યા છે જેને ગોળ વસમે મરણે ગાજે ભાવોની ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે સરવાણી. ત્યાર પછી 2 નંબર છે ઊંચ નીચના ભેદ ટાળીશું ઝૂલીશું ખાલી જગ્યા હિંડોળે તો અહીંયા જવાબ આવશે પ્રેમ. 3 નંબર છે અમે પલાણી ખાલી જગ્યા મેદાને સો પડશું તો અહીંયા જવાબ આવશે પાણી પંથો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ છે કાવ્ય 21 બરાબર. તો અહીં તમારે કીધું છે કે કઈ ખાલી જગ્યા ફરી સાપડે ગયા વડે છે વહાન તો અહીંયા જવાબ આવશે સંપત. 2 નંબર છે મોતની તાકાત સી મારી શકે ખાલી જગ્યા તારો ઈશારો જોઈને તો અહીંયા જવાબ આવશે જિંદગી. 3 નંબર છે ખાલી જગ્યા જાતે રવે ગયું સામળ કહેવત એથી કહું તો એ આવશે વચન. બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું. આગળ આપણે એક વાક્યના ઉત્તર જોઈશું. તો ચાલો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને અને નીચે વિડીયોના નીચે એક સારી કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. હા વિદ્યાર્થી મિત્રો તો ચાલો મળીએ આ વિડીયો સાથે. થેન્ક યુ.